આ તરફ અમદાવાદમાં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી। 76મા પ્રજાસત્તાક દિન પર વિન્ટેજ કાર રેલી યોજાઈ। એક સાથે 30 થી વધારે વિન્ટેજ કાર રેલીમાં જોડાઈ હતી। 1980 થી અત્યાર સુધીની ક્લાસિક કાર આ રેલીમાં જોડાઈ। આ કાર મારા ફાધર ઇન લોની છે અને 1931ની છે શેવરોલેટ સલૂન અને ત્યારથી એમણે બી એટલી પ્રેમથી સાચવી છે, એના પછી શૈલે એટલી પ્રેમથી સાચવી છે અને ફાઇનલી હવે મારા દીકરા સ્વયંને મળી છે, જેના માટે પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સરસ રીતે એ સાચવે છે। એટલે દરેકે પોતાનું ઇનહેરિટન્સ સાચવવું જ જોઈએ। આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ વેલ્યુ। 31 શેવરોલેટ છે, અમેરિકન કાર છે। હવે તો એના સ્પેર પાર્ટ્સ મળતા નથી, પણ રિફર્બિશ પાર્ટ્સ USA થી લઈને અમારે આવવું પડે છે, એટલે જે પાર્ટ્સ બગડી ગયા હોય એ અમારે મોકલવા પડે ત્યાં, અને ત્યાંથી પાછા એ લોકો એ જ પાર્ટને રિફર્બિશ કરીને મોકલે, એટલે ઇટ્સ ખાસું મોંઘું છે આ મેન્ટેન કરવું, પણ શોખ છે અમારા ફેમિલીનું, એક એરલૂમ કહેવાય, એક જ્વેલ કહેવાય એવી ગાડી છે, એટલે અમે લોકો એને મેન્ટેન કરીએ છીએ। મારી માટે બહુ જ સ્પેશિયલ છે। મારા દાદાની ગાડી છે અને હું જ્યારથી બોર્ન થયો ત્યારથી હું આ ગાડી જોઉં છું। નાનપણથી ગાડીઓમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે મને, અને મારા માટે મારા દાદાની ચલાવેલી પોતાની ગાડીથી વધારે સ્પેશિયલ કોઈ ગાડી ના હોઈ શકે।